તારીખ 12/9/2010 ચેન્નઈ સ્થળે શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર શ્રી વિરેન્દ્રભાઈનો પ્રવચન. પત્રાંક 609 મુંબઈ જેઠ 1951. પહેલું, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી એને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. આ પત્રમાં 13 વાક્યો કૃપાળુદેવે આપ્યા છે. પોઈન્ટ વાઇઝ કેવી રીતે જીવ પરમ સુખની પ્રાપ્તિ કરે અને એમાં બાધક કારણો કયા કયા છે એ વિષય આ પત્ર છે. એમાં પહેલું વચન જે છે કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, એટલે જેવું પોતાનું સ્વરૂપ છે એવા સ્વરૂપે જીવની સ્થિતિ થાય, એટલે વર્તમાન અવસ્થામાં જેવું ત્રિકાળ સ્વરૂપ છે એવું પ્રગટ થાય તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. મોક્ષ એટલે મુક્ત થવું, બંધનથી મુક્ત થવું, એને મોક્ષ કહેવામાં આવે છે. શ્રી વિતરાગ એટલે જેમના રાગ અને દ્વેષ વીતી ગયા છે, પેલા હતા અને પછી વીતી ગયા છે. પેલા સંસારમાં હતા, એ તીર્થંકર કેવડી આદિ પેલા સંસારમાં અનંતકાળથી અનંત પરિભ્રમણમાં હતા. એવા રાગ દ્વેષમાં રહેલા અને રાગ દ્વેષ જેમણે વીતી ગયો, રાગ દ્વેષ જેમણે વીતી ગયો એને વિતરાગ કહેવામાં આવે છે. એવા શ્રી વિતરાગ પરમાત્માએ મોક્ષની વ્યાખ્યા શું કરી છે કે પોતાનું જે સ્વરૂપ છે એવા સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને મોક્ષ કહે છે. વર્તમાનમાં આપણે અત્યારે મનુષ્યપણે છીએ, પણ એ કાંઈ આપણું સહજ સ્વરૂપ નથી, પણ કૃત્રિમ સ્વરૂપ છે, કાયમી સ્વરૂપ નથી. આ શરીરમાં મનુષ્યપણું આદિ જે અંદરમાં જીવની યોગ્યતા મનુષ્ય આકારે છે, અત્યારે આપણો જે જીવ છે અંદરમાં એ આ શરીર આકારે છે, એટલે મનુષ્ય આકારે છે. એટલી આપણી હાઈટ છે
અને વિથ છે, એટલી જ આપણા આત્માની હાઈટ અને વિથ છે. એટલે 5 ફૂટનો હાઈટવાળો જીવનો આત્મા પણ 5 ફૂટ છે. એટલે માથાથી લઈને પગ સુધી અંદરમાં આત્મા છે, અને તે આત્મા એ મનુષ્ય આકારે થયેલો છે વર્તમાનમાં. કોઈ પુરુષ છે, કોઈ સ્ત્રી છે, એ પૂર્વના કર્મ અનુસાર અવસ્થા મળી છે આપણને. આપણા જ કરેલા જે કર્મ છે એનું ફળ છે આ. દરેકે જેવા જેવા કર્મ કર્યા છે એ પ્રમાણે એને પુરુષપણું અથવા સ્ત્રીપણું, રૂપાળાપણું કે કાળાપણું, પૈસાવાળો કે ગરીબ, એ જાતનું એને પૂર્વ કર્મ અનુસાર ફળ મળ્યું છે. એ કંઈ આપણું અસલી સ્વરૂપ નથી. આ કંઈ કાયમ રહેવાવાળું આપણું સ્વરૂપ નથી. પણ કર્મજનિત અવસ્થા છે. કર્મથી ઉત્પન્ન થયેલી આપણી વર્તમાન અવસ્થા છે. એ કર્મ ખરી જાય તો આ અવસ્થા પણ ખરીને બીજી અવસ્થા થશે. અહીંથી બીજી ગતિમાં જાય. મનુષ્ય કર્મ જે છે એ જેટલા વર્ષ માટે છે એ નક્કી છે. આયુષ્ય નામનું એક કર્મ છે. એટલે એટલા વર્ષમાં મનુષ્ય ગતિ રહે, અને ત્યાર પછી એ કર્મ ખરી જાય એટલે વળી પાછું નવી ગતિમાં જીવ જાય. અને ચારેય ગતિમાં આવી રીતે જન્મ મરણ થયા કરે છે. અનાદિકાળથી 4 ગતિ કઈ કઈ છે? મનુષ્ય તો આપણે પરિચિત છીએ. હમણાં આપણે જે અવસ્થા છે એ મનુષ્ય ગતિ છે. બીજી ગતિ તિર્યંચ ગતિ છે. મનુષ્યને ઊભા શરીર હોય, તિર્યંચને આડા શરીર હોય. આડાઈ કરે ને એ તિર્યંચ ગતિમાં જાય. સીધા પરિણામ જેના હોય સરળ, એ મનુષ્ય ગતિમાં. એટલે આપણે ભૂતકાળમાં સરળ પરિણામ કર્યા છે માટે આપણે મનુષ્યમાં આવ્યા છીએ. અત્યારે જેવા પરિણામ કરશું એ પ્રમાણે આપણે આગલી ગતિ આપણા હાથમાં છે. કોઈ ભગવાન આપણું ગતિનું કાર્ય કંઈ કરતા, ભગવાન છે ખરા પણ ભગવાન કોઈનું કરતા નથી. આપણે બી બધાનું કરીએ છીએ. જો કોઈનું કરવાથી ભગવાન પણ આવી જતું હોય તો આપણે પણ ભગવાન થઈ જાય. પણ કરવાથી તો આપણે દુઃખી થાય છીએ, આપણને ખબર છે. કોઈ પણ કાર્ય કરવા જઈએ આપણે તો આમાં આપણને તકલીફ થાય છે, આકુળતા થાય છે. આકુળતા એટલે દુઃખ. દુઃખની વ્યાખ્યા શું છે? આકુળતા. કોઈ પણ કાર્યમાં આપણને આકુળતા થાય છે. તો ભગવાનને કોઈનું કાર્ય કરે તો ભગવાનને પણ દુઃખ અને આકુળતા થઈ જાય. એ ભગવાન તો કોઈનું કામ કંઈ કરતા માટે ભગવાન નથી એમ પણ નથી. ભગવાન છે અને ભગવાન પૂર્ણ સુખી છે. કેમ કે કોઈનું કાર્ય કરતા આપણે પણ છીએ, પણ આપણે પૂર્ણ દુઃખી છીએ. કેમ કે આપણે બધાના કાર્ય કરવા માગીએ છીએ અને એક પણ કાર્ય આપણે કરી શકતા. એ વાતનો આપણે સ્વીકાર કરવા તૈયાર. આપણી માન્યતા જ્યારે બદલાય તો જ આપણને સુખ મળશે. જ્યાં સુધી આપણે એમ માનીએ છીએ કે આ શરીરનું કામ હું કરું, આ કુટુંબનું હું કરું,
આ વેપાર ધંધો હું કરું, આ ગાડી હું ચલાવું, ત્યાં સુધી આપણને દુઃખ ચાલુ રહેવાનું છે. કેમ કે એ કાર્ય આપણે કરી જ નથી શકતા. આપણું કુટુંબમાં જે સભ્યો છે એ બધા પોતાના પૂર્વ કર્મ અનુસાર એને મળે છે અથવા નથી મળતું. આપણા દેવાથી કાંઈ એમાં કાંઈ ફરક પડતો, આપણાથી કાંઈ એને લાભ નુકસાન થતું? જો આપણાથી લાભ નુકસાન થતું હોય તો એના કર્મે શું કર્યું, અને એના કર્મે જો કર્યું છે તો આપણે શું કર્યું, એ નક્કી કરવું પડે ને. આપણે જો એમ માનીએ કે કર્મ છે એ પ્રમાણે એને સારું નરસું બધું થાય છે, તો પછી આપણે શું કરીએ છીએ એમાં? અને આપણે જો કરતા હોઈએ તો કર્મે શું કર્યું? એટલે એક વાત તો આપણે નક્કી કરવી પડશે. જગતમાં બધાય ધર્મોનો આપણે વિચાર કરીએ તો અમુક ધર્મમાં તો એમ માને છે કે ભગવાન બધું કરે છે, એવો એક મોટો ધર્મનો મત છે. બીજો એક મત છે જેનું નામ જૈન છે. એ એમ માને છે કે કર્મ બધું કરે છે, ભગવાન કંઈ કરતા. એવી રીતે વિશ્વના બધાય ધર્મના બે વિભાગ કરી શકાય આપણે, કે કાં તો ભગવાન બધું કરે છે એવી માન્યતાવાળા ઘણા ધર્મો છે, અને જૈન ધર્મ જે છે જેમાં શ્વેતંબર, સ્થાનકવાસી, દિગંબર બધા આવી જાય. એ લોકોની માન્યતા એમ છે કે કર્મથી જ બધું થાય, ભગવાન કંઈ કરતા નથી. આવો બે મત ચાલુ છે. તો ચાર ગતિમાં એક પછી એક મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ, પછી ત્રીજી છે એ દેવ ગતિ, સ્વર્ગ જેને કહેવાય છે, એ ઉપર છે. અને 16 છે એના ભેદ, 16 પ્રકારના સ્વર્ગ છે. વધારે પુણ્ય કરે તો ઊંચા સ્વર્ગમાં જન્મ થાય, એમ 16 પ્રકારના સ્વર્ગ છે. અને ચોથી ગતિ જે છે એ નરક છે, કે જ્યાં નીચે છે જમીન. એમ ચાર ગતિમાં આપણા જીવે એક પછી એક ગતિમાં જન્મ મરણ કર્યા કરે છે અને દુઃખી થયા કરે છે. કેમ એમ છે? કેમ કે આપણા જીવનો કદી નાશ થઈ શકે એમ છે નહીં. તો ક્યાંક ને ક્યાંક તો જીવે રહેવું પડશે. જે વસ્તુનો નાશ ન થાય એ વસ્તુ તો ક્યાંક ને ક્યાંક રહે કે નહીં? તો કોઈને કોઈ શરીર લઈને રહેશે. એવી રીતે અનાદિકાળથી ચાલતું આવ્યું છે. એ આપણું મૂળ સ્વરૂપ નથી. આપણે જે જે કર્મના ઉદય અનુસાર જે શરીર મળે, કુટુંબ મળે, પૈસા આદિ મળે, એને આપણે આપણું માનીને જીવીએ છીએ. તેથી કંઈ આપણું થતું નથી. આપણે બધા છોડી દઈએ છીએ તો ખબર છે, આપણા મા બાપ બધા બાપ દાદાઓ બધા પોતાનું માનતા હતા, એ બધાને છોડીને ચાલ્યા ગયા કે નહીં? જો એમનું હતું તો સાથે લઈને કેમ ન ગયા? સમજાણું? બધું મૂકીને ગયા કે નહીં? કેમ કે જે પોતાનું હોય એ પોતાની હારે જ આવે, અને જે પોતાનું ન હોય એ કદી પોતાની હારે આવે જ નહીં. આ સિદ્ધાંત છે. માટે જે વસ્તુ છોડીને ગયા છે એ વસ્તુ કઈ એમની હતી નહીં. પણ જેટલો કાળ એની સાથે રહ્યા એટલો કાળ એને પોતાનું માનીને રહ્યા હતા. એનું કર્મ બંધન થયું છે.
સમજાય છે? કર્મબંધન કેમ થયું એમને, એનાથી પછી આપણી ખબર પડે ને. એટલા માટે એમને થયું ને આપણે નથી થયું એમ નથી કેવું. આ તો એનાથી ખબર પડે આપણને કે એમને કર્મબંધન થયું. જો એ કુટુંબ પરિવાર પૈસા એમના હતા એમ માની આપણે, એમના જ હતા તો એ તો સાચું છે. એમના હતા ને એમના માયના, એને લીધે કઈ કર્મબંધન થાય? સાચું માને તો, સાચું માને એને કર્મબંધન થઈ જાય. આપણી વસ્તુ હોય અને આપણે આપણી માનીએ તો આપણને નુકસાન થાય? ન થવું જોઈએ ને. સમજાય? ન્યાય સમજાય છે કે નહીં? છોકરા, પૈસા, કુટુંબ, પરિવાર, શરીર, નામ, ગાડી, બંગલા બધું જો ખરેખર એમનું હોત તો એમને કર્મબંધન શું કામ થયું? એ કયો, કઈ કારણ હશે ને. એટલે ખોટું છે ને. ખોટું કરો તો તમને નુકસાન થાય, સાચું કરો તો કોઈ દિવસ નુકસાન થાય? બોલો, ન્યાય શું છે? પોતાના નહોતા અને પોતાના માયના એટલે કર્મબંધન થયું. બરાબર છે? એટલે હવે પછી બીજા શરીર ધારણ કર્યા, નવા જન્મ થાય. તેમ આપણે પણ આપણી પાસે જે વસ્તુઓ છે એને આપણી માનીએ છીએ આપણે, એનું આપણને બંધન છે. વસ્તુ છે એને કારણે બંધન નથી, છોકરાને કારણે બંધન નથી, શરીરને કારણે બંધન નથી, પૈસાના કારણે બંધન નથી. બરાબર છે? બંધન કેમ થયું? એ પાસે છે એટલે બંધન થયું એમ પણ નથી, પણ એને પોતાના માયના એટલે બંધન થયું. તો અહીંયા કોઈને પ્રશ્ન થઈ શકે કરવો હોય તો કે ભાઈ પોતાના સાથે રહેતા હોય અને આખી દુનિયા એને કહેતા હોય કે આ એના છે, તો પછી એમાં એ પોતાના માને તેમાં શું ખોટું છે? કે બાજુવાળાના છોકરાને પોતાના માને તો એ ખોટું. બરાબર કે નહીં? તમારા છોકરાને હું મારો માનું તો એ તો હાવ ખોટું કહેવાય કે નહીં? અથવા મારા છોકરાને તમે તમારો માનો તો એ ખોટું કહેવાય કે ન કહેવાય? પણ તમારા છોકરાને તમારો માનો એમાં ખોટું શું? સમજાણ? તમારી નજીક છે એટલે કઈ તમારા થઈ જતા પોતાના ક્યારે કહેવાય? આપણે એની વ્યાખ્યા શું છે પોતાની? જેમ કે આ વસ્તુ કોઈ આપણી છે, આપણે કહીએ ને આ વસ્તુ મારી છે, તો એનો વ્યાખ્યા શું છે? એની ડેફિનેશન શું? મારી પાસે એક પછી બીજી કોઈ ડેફિનેશન છે? આપણા બધા પાસે પોતાની વસ્તુઓ છે ને, એનું ડેફિનેશન શું છે? તારી પાસે જે વસ્તુ છે એનું ડેફિનેશન શું? કે તારી કેમ કેસ? અટેચમેન્ટ છે એ તો ઇન્ટરનલ છે. આપણું કોઈની સાથે અટેચમેન્ટ એ આપણું ઇન્ટરનલ છે. એ તો ડિટેચમેન્ટે કરી શકીએ આપણે. જેમ અટેચમેન્ટ કરી શકીએ તો ડિટેચમેન્ટે કરી શકીએ આપણે. એ ક્વેશ્ચન નથી. આપણે કોઈને આપણા માનીએ એની ડેફિનેશન શું? શું કામ એને આપણા માનીએ છીએ? હા, હવે આવ્યું બરાબર. આપણા કંટ્રોલમાં હોય એટલે આપણું, એટલે આપણે એને જે કહેવું હોય કરવું હોય કરીએ. બરાબર. આ મોબાઈલ છે એ કોનો છે? કે રીતે કે તું હમણાં ફેંકી શક બારીની બહાર કે નહીં? કોઈ તને કહી શકે કઈ? એની તાકાત છે કે? તો તરત જ કે હું આર યુ?
જાય છે. તો એ ડેફિનેશન થઈ કે નહીં કે આપણે આપણું કંટ્રોલ છે. હવે એમ કહો કે આપણા શરીરને આપણે પોતાનું માની એમાં આપણો કેટલો કંટ્રોલ ચાલે છે. કોઈને ઘટપણ જોઈ છે, ઓલ્ડ એજ, ઘટપણ એટલે ઓલ્ડ એજ. કોઈને જોઈ છે આ રોજ દાઢી ઉગઈ જોઈ છે, આ રોજ લપ કરવાની તો એ થાય. પેટમાં દુખે કોઈને જોઈ છે, પોતાનું કેટલું હાલે છે શરીરમાં એ કયો. શું ચાલે છે? હા, પ્લેટિલેટ્સ ઘટી જાય છે. ખરેખર આપણે વિચાર કરીએ તો એ શરીરમાં જેમાં પ્લેટિલેટ્સ ઘટી ગયા છે એની ચિંતા તમને થાય છે, અમને નથી થતી. કેમ કે તમે એને તમારું માનો છો. એટલે આમ વિચાર કરીએ તો આપણું માનવાથી જ આપણે ટેન્શન છે. બાકી આપણે કોઈ ટેન્શન, બીજાનું કોઈનું ટેન્શન નથી. કોઈ માંદો પડે તો આપણે ટેન્શન છે. આપણને બધું થાય છે દુનિયામાં જે આપણા ઘરમાં થાય છે. આપણા ઘરમાં પ્લેટિલેટ્સ ઓછા થઈ જાય કોઈને તો બીજાને થતા હશે કે નહીં? તો બીજા બધાને એનાથી વધારે થતા હોય. 57ના 40,000 થઈ જાય તો આપણને શું થાય? જ્ઞાન થાય, તકલીફ ન થાય. મીનાબેનને થાય છે એ શું છે? હા, મીનાબેનને થાય છે એ શું? એને ચિંતા થાય છે. હા, પણ આપણને નથી થતી ને, એમ કહું છું. જેવી ચિંતા એમને થાય છે એવી તમને થાય છે? તમને ન થાય. તમને ઉમેશની થાય. સમજાણું? એનું કારણ શું કે આપણા માયના છે એની આપણને ચિંતા છે. બાકી દુનિયામાં બધું જ થાય છે જે આપણા ઘરમાં થાય છે, શરીરમાં થાય છે. શું નથી થતું દુનિયામાં? બધું થાય છે, એનાથી પણ ખરાબ થાય છે, પણ આપણે કોઈ ટેન્શન નથી. તો એનાથી શું નક્કી થયું કે કોઈ વસ્તુ થાય એનાથી ટેન્શન છે જ નહીં. પૈસા વ્યા જાય એનું ટેન્શન નથી. રોગ આવે એનું કાંઈ ટેન્શન. તે તો દુનિયામાં કેટલા જણને રોગ આવે છે તો આપણે કેમ ટેન્શન નથી થતું? હોસ્પિટલમાં જાઓ, એપોલોમાં કેટલા માંદા, જ્યાં જો ત્યાં માના, આમ જો તો આમ, આમ જે બાજુ જુઓ તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી થતો. એમાં થાય છે કેમ કે આપણું કોઈ હોય તો આપણને ટેન્શન થાય. તો મારા પણ એ ટેન્શનનું કારણ થયું કે ન થયું એ આપણે હવે નક્કી કરવાનું. ટેન્શન રહિત થવું છે પણ મારાપણું છોડવું નથી. પારકી વસ્તુમાં મારાપણું રાખીને ટેન્શન છોડવું છે. હવે ટેન્શન કેવી રીતે છૂટે આમાં? માટે ટેન્શન કદી સંસારમાં કોઈને છૂટતું. ગમે તેટલા પૈસા આવે, ગમે તે શરીરમાં અનુકૂળતા, બહારમાં અનુકૂળતા, બધું બરાબર હોય તો એને ટેન્શન કદી જાય. એટલે જેવું આપણું સ્વરૂપ છે અંદરમાં એવી રીતે આપણી અવસ્થામાં થઈ જાય તો એનું નામ મોક્ષ કહેવામાં આવે. કેમ કે આપણું સ્વરૂપ મોક્ષ સ્વરૂપ જ છે અંદરમાં. એ પેલો બોલ. સાહેબ, અહીંયા જે વસ્તુનો જે સ્વરૂપ હોય ઓટોમેટિકલી ઈચ સાઈડ એટલે ઈચ સાઈડ ઉપર એ મૂવ કરે. કે જેમ કે પાણીનું સ્વરૂપ શીતળતા છે તો જેટલો ગરમ હોય ઠંડો જ થઈ જાય. તો અગર મારું સ્વરૂપ મોક્ષ સ્વરૂપ છે દેન વાય એમ આઈ ગોઈંગ ઓપોઝિટ વે? એટલે પાણીનું સ્વરૂપ શીતળ છે પણ એને અગ્નિનું નિમિત્ત તમે આપે રાખો તો પણ એનું સ્વરૂપ શીતળ હોવા છતાં એ ગરમ થાય છે. આપણે સ્ટવમાં ઉપર પાણી રાખી દઈએ, ગેસ ચાલુ કરી દઈએ તો પાણીનું સ્વરૂપ ત્યારે શીતળ છે કે નહીં? તો શું કામ ગરમ થયું?
એને નિમિત્તપણું જે છે અગ્નિનું એ ચાલુ છે. એમ જીવનું વાસ્તવિક સ્વરૂપ તો મોક્ષ છે, પણ એને કર્મનું નિમિત્તપણું ચાલુ રહે છે. એ જ્યાં સુધી ખતમ ન થાય ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ છે એમાં જે અનંત સુખ છે એનો અનુભવ કદી થાય. કર્મને આધીન જ્યાં સુધી જીવ પરિણમે છે, અત્યારે શું થાય છે કે જે કર્મનો ઉદય આપણને આવે છે એ પ્રમાણે બહારમાં ફેરફાર થાય. શરીરમાં, કુટુંબમાં, પૈસામાં, તબિયત બગડે, કાં બગડેલી હોય તો સુધરે, એવું થાય છે ને. ચેન્જીસ કે નથી થતું બધાને. હવે ચેન્જ જે થાય છે ને એ શેને કારણે થાય છે કે કર્મના ઉદયને કારણે થાય છે. બરાબર છે. એ કર્મનો ઉદય આવે પાપનો, અસાતા વેદનીનો, તો રોગ આવી જાય, તો એલર્જી થઈ જાય, ઉધરસ આવવા માંડે. હવે એ એસીને લીધે અને ઠંડીને લીધે નથી. એ છે પોતાના અસાતા વેદની કર્મનો ઉદય છે, એટલે ત્યારે એમાં એને રોગ આવે. પછી થોડોક ટાઈમ થાય એટલે સાતા વેદની કર્મનો ઉદય આવે, એટલે એ રોગ વયો જાય. વચ્ચે આ દવા દારૂ બધું કરી લે, જે કરવાનું હોય એને, જે કરવું હોય કરે અથવા ના કરે, પણ એને લીધે કાંઈ ફરક પડતો નથી. પણ જેવો કર્મનો ઉદય આવ્યો એટલે આ જીવ મને આવ્યો ઉધરસ, મને આ તકલીફ છે એમ કરીને એને એમાં જોડાઈ જાય. સમજાણું? ત્યારે એને નવું કર્મ બંધન થાય. એ ન જોડાય એટલે કે આત્મામાં જોડાય એ વખતે તો એને કર્મ બંધન ન થાય. એના સિવાય બીજો કોઈ ઉપાય કેવી રીતે જોડાય? એટલે એમાં શું છે કે આ તો આપણે એક ડેફિનેશન આપી દીધું, પણ એના માટે જેમ કે આપણે કહીએ કે ભૂખ લાગે તો રોટલી ખાઈ લેવાની. હવે રોટલી ખાવાની એટલે પછી લોટ દળાવવાનો ને પછી એનું બધું કરવાનું, એ બધું કરવું પડે કે નહીં? ખાલી રોટલી ખાઈ લે, લાવો રોટલી ખાઈ લે એમ નહીં, પછી બધું કરવું પડે. એમ ન જોડાવવું એટલું કીધું એટલે કે હવે નથી જોડાવવું અમારે, એમ નહીં. પણ એના માટે જે પ્રયોગમાં, જે પ્રયાસમાં આવવું જોઈએ એ બધા પ્રયાસ કરીએ તો આપણે એ સ્થિતિમાં આવીએ. ખાલી આપણે એમ ભૂલી જાય કે વિચારી લઈએ તો આ સ્થિતિમાં આવી શકાતું. એના માટે આપણે જે સમજણ હોવી જોઈએ, જે પ્રયાસ હોવો જોઈએ એ કરીએ તો પછી જોડાણ ન થાય. એક રોટલી માટે પણ આટલી મહેનત કરવી પડે છે. ઘઉં પછી દળાવવો પડે, પછી બધું કરવું પડે ને પ્રોસેસમાં. તો આ તો પરમ સુખની પ્રાપ્તિ કરવી હોય ને તો આપણે એના માટે જે મહેનત કરવી પડે એ આપણે સમજીને કરવી જોઈએ, તો એ કામ થાય. એટલે આત્મજ્ઞાન થાય તો એ જીવ જોડાતો નથી. સમજણ? એટલે આત્મજ્ઞાન કરવું જોઈએ. આત્મજ્ઞાન એટલે શું? આત્માના અનુભવ પૂર્વક જે જ્ઞાન છે એને આત્મજ્ઞાન કહેવાય. જેમાં આત્માની અનુભૂતિ હોય, આત્માની સમજણ નહીં, આત્માની જાણકારી શાસ્ત્રથી વાંચી એ નહીં, આત્મા વિશે બોલે એ પણ નહીં, પણ આત્માનો અનુભવ પૂર્વક આત્માનું જે જ્ઞાન છે એને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાન આત્માને આધારે જ પરિણમે. એકવાર આત્માનો અનુભવ થાય ત્યારથી લઈને, એટલે એ સમયથી લઈને એ જ્ઞાન આત્માને આધારે જ પરિણમે. એવું સહજ પરિણમન ચાલુ થાય. એટલે જોડાણ જે છે એ આપોઆપ તૂટવા માંડે, ત્યારે કર્મ બંધન અટકે.
એ સિવાય બીજો કોઈ ઉપાય એ પેલું વચન છે. હવે બીજું, સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિત છે. શું કહે છે? જો પોતાનું જે આત્મ સ્વરૂપ છે એનાથી જીવ રહિત નથી, એટલે એના જીવનું સ્વરૂપ અંદરમાં એમનેમ છે. ભલે એને કદી એ તરફ જોયું ન હોય, કદી ભલે એને એનો વિચાર પણ ન કર્યો હોય, તો પણ એનું જે પરમાત્મા સ્વરૂપ છે એ અંદરમાં એમને અકબંધ રહ્યું છે. સમજાય છે? દરેક જીવને એના અંદરમાં એનું જે સ્વરૂપ છે, જે પરમેશ્વર રૂપ છે, અનંત અનંત શક્તિવાળું, અનંત ગુણોથી ભરેલું પોતાનું અંદર સ્વરૂપ છે. એટલે જ અનંત ભવ કર્યા પણ આત્માને કાંઈ આંચ પણ આવી, આત્માને કાંઈ નુકસાન થયું? કેટલાય ભવ કર્યા, કેટલી વાર નરકમાં ગયો, કેટલા દુઃખ ભોગવ્યા, કેટલા મરણ કર્યા, પણ પોતાના આત્માને કાંઈ હાનિ આવી છે? જેવો છે આત્મા એવો ને એવો જ છે અત્યારે પણ. સમજાય? તો એનામાં કેટલી શક્તિ હશે કે આટલા બધા પ્રોબ્લેમ, આટલા બધા ભવની વચ્ચે પણ એમાં કાંઈ ઓછું થતું નથી. તો કેટલી શક્તિવાળો આત્મા હશે પોતાનો? એનો વિચાર આપણે કરી શકાય. આપણે જ બધા ભવો કર્યા છે ને, કરોડો અબજો ભવ. તો આપણા આત્મામાં શું ઓછું થઈ ગયું? કાંઈ નહીં. જેવો આત્મા આપણો છે, એ જેવો સિદ્ધ પરમાત્માનો છે, એવો જ આત્મા આપણો અત્યારે છે. એમાં કાંઈ ઓછપ આવતી નથી. એટલે એવું સ્વરૂપ તો કાયમ ટકેલું જ છે બધાયને. જીવ માત્ર એનું જે અસલી સ્વરૂપ છે એ તો એમનેમ અકબંધ છે. પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. શું પ્રોબ્લેમ ક્યાં છે? કે નવું કાંઈ સ્વરૂપ પ્રગટ કરવાનું કોઈએ જરૂર નથી. સમજાય? એ તો ઓલરેડી છે અંદરમાં, પણ એને ખ્યાલમાં લેવાનું છે. આટલું જ કરવાનું છે ને. કેટલો સહેલો ધર્મ! ખ્યાલમાં લેવાનું છે, પોતાના જ્ઞાનમાં જાણવાનું છે, અંદરમાં જઈને જાણવાનું છે, બહારમાં નહીં. આપણે શું છે, શરીર, કુટુંબ, પરિવાર, પૈસા, બહારમાં જ બધું જાણ્યા કરીએ સવારથી રાત સુધી. તો ક્યારેક પણ પોતાના અંદરમાં આપણે જોયું નથી કે મારું સ્વરૂપ કેવું છે, હું કોણ છું. બીજાને જોવામાં, એના આકર્ષણમાં એવા રોકાઈ ગયા, એને ફેરફાર કરવામાં કે આપણે કોણ છીએ, આપણું સ્વરૂપ શું છે એ જાણવાની આપણે કદી ફુરસદ મળી. માટે આપણું સ્વરૂપ આપણે જણાવવું નથી. અઘરું છે એમ નહીં, આપણે પ્રયાસ જ નથી કર્યો. એટલે કોઈ કહે કે ભાઈ અનાદિકાળથી અમારું સ્વરૂપ છે તો અમને કેમ જણાવવાનું નહીં? માટે બહુ અઘરું છે. કે અઘરું નથી, તો ક્યારે પણ પ્રયાસ નથી કર્યો. એક વાર પ્રયાસ કરે એટલે જણાય જ, ન જણાય એમ બને જ નહીં. સમજાય છે? તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. એને શું ભાન છે કે હું શરીર વાળો, આ નામ મારું છે, આ છોકરા મારા, આ પૈસા મારો, આ ઘર મારું, એનું ભાન છે. એને ભાન તો છે, જીવને ભાન છે કે નહીં?
આપણને ખબર પડે કે નહીં? તમે અહીંયા બેઠા છો તો કે આ તમારું ઘર છે, તમને ભાન છે ને આ તમારું નથી કે નથી? બોલો કે ભાઈ અમે બહુ ધ્યાનથી સાંભળી છે ને એટલે અમે ભૂલી ગયા કે આ ઘર કોનું છે. એવું થાય? પિંકી થાય એવું? ગમે તેટલું ધ્યાનથી સાંભળે તો થાય? એ ગમે તે હોય એને ખબર છે આ મારું નથી. બરાબર છે? તો ભાન તો છે. અજ્ઞાનીને પણ ભાન કેટલું બધું ગજબનું છે ને. અહીંયા કેટલો વખત રહે તો એ ભૂલી જાય તો મારું ઘર ત્યાં છે. અમારા જ રહીએ છે ને 1-2 મહિનાથી ભૂલી જાય, 2-4 મહિના 1 વર્ષથી રહીએ છે તો એ ભૂલી જતો હશે ને ક્યારેક આ મારું ઘર છે એમ થઈ જાય. ના ના, મારા ઘર તો ઉઘારે. એટલે ગમે તેટલો વખત કોઈ રીએ એટલે કાંઈ એનું થોડું થઈ જાય. એવું ભાન તો આપણને છે. સમજાય છે? પણ પોતાનું ભાન નથી. બસ આટલું ચેન્જ કરવાનું છે. એલર્ટનેસ જે શરીરની છે અંદરમાં, શરીર, પૈસા, છોકરાઓ, એની જે એલર્ટનેસ છે એની ભલે હું આત્મા છું, જ્ઞાન સ્વભાવી છું, એની એલર્ટનેસ આવી. એનું નામ જે થવું એવું જો થાય તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. બોલો, આટલું જ કામ છે. શું 12માં ચેન્જ આવ્યું? આમાં બધા કહે છે ને 12માં કંઈક ચેન્જ તો આવવું જોઈએ કે નહીં? ચેન્જ શું થયું? અંદરમાં એને જાગૃતિ થઈ ગઈ કે હું આત્મા છું. બસ આટલું જ છે. આને ધર્મ કહેવામાં આવે છે. બસ આટલું કરવું એનું નામ ધર્મ. આમાં ન પૂજા આવી, ન ભક્તિ આવી, ન દયા આવી, ન દાન આવી, ન ઉપવાસ આવ્યા, ન ચોવિયાર આવ્યું. શું આવ્યું આમાં? કયો? કાંઈ ન આવ્યું. બસ એવું ભાન અંદરમાં થઈ ગયું એટલે સહજ સ્વરૂપે એની સ્થિતિ પર્યાયમાં થઈ ગઈ. એને એક દેશ મોક્ષ કહેવામાં આવે છે. સમજાય છે? જ્યારે પ્રથમ થાય ત્યારે મોક્ષ પ્રગટ થઈ ગયો. લ્યો, શ્રદ્ધા અપેક્ષાએ આપણે 693માં છે ને તમારે હાલે 6 પદ. એમાં શું છે? શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન છે. વિચાર દશા એ મુખ્ય નયના હેતુથી. હમણાં આવ્યો પ્રતિક્રમણ આવે જ છે ને આપણે છે ને. મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. બસ એક સહજ સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું એટલે આટલું બધું કામ થઈ ગયું. જો 693 છે ને સમ્યક દર્શનના નિવાસભૂત. એ છે આ, એ જ વાત છે અહીંયા. જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિત છે. અનાદિકાળથી અજ્ઞાની જીવ શરીર, કુટુંબ, પરિવાર અને રાગદ્વેષને પોતાના માને છે અને આત્માને ભૂલી ગયો છે. કોના આત્માને? પોતાના. બીજાની પોતાની. બરાબર છે? હવે પ્રથમ ચોથું ગુણસ્થાન ધર્મનું જે છે એ પ્રગટે ક્યારે? કે અંદરમાં એને ખ્યાલમાં આવે તો હું આત્મા છું. બસ આટલું જ પતી ગયું. હવે એનો મોક્ષ બાટકો છે. એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. આટલો અંદરમાં ચેન્જ આવે એનું નામ ધર્મ છે. તો કેટલો સહેલો છે ધર્મ. એટલે ગાય ભેંસ ને સમ્યક દર્શન થાય છે.
અઢી દીપની બહાર અસંખ્ય અબજ તિર્યંચ સમ્યક દ્રષ્ટિ છે. કેટલા અબજ સંખ્યા એમ જીનવાણી કે છે. અત્યારે અઢી દીપની બહાર તિર્યંચ અસંખ્ય છે સમ્યક દ્રષ્ટિ. નથી દેવ, નથી ગુરુ, નથી શાસ્ત્ર, નથી મંદિર, કાંઈ નથી ત્યાં. અંદરથી જ એમને એ જાતનો સંસ્કાર લઈને આવ્યા અને આત્મજ્ઞાન કરી નાખ્યું. બહારમાં કાંઈ જ નથી. એવા ભૂતકાળમાં સંસ્કાર લઈને આવ્યા છે તિર્યંચમાં, જૈનમાં, અને અંદરથી જ પ્રગતિ કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી. ને આપણે તો દેવ, ગુરુ, શાસ્ત્ર બધું છે, મંદિર જ છે. તો આપણા માટે સહેલું કે અઘરું? આપણે અઘરું લાગે છે. શું કરું બોલો? ત્રીજું, સંગના યોગે આ જીવ સહસ્થિતિને ભૂલ્યો છે. પોતાની જે સહજ સ્થિતિ છે પરમાત્મા સ્વરૂપ, એને આ જીવ કેમ ભૂલ્યો? પહેલેથી ભૂલતો આવ્યો છે ને, એને શું કામ ભૂલ્યો? કે સંગના યોગે ભૂલ્યો છે. સંગ એટલે શરીર જે મળ્યું એને, એ સૌથી નજીકમાં છે જીવને. શરીર, કુટુંબ, પરિવાર આદિ, એનો સંગ કરવાથી, એમાં પોતાપણું કરવાથી એ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. સમજાય છે? સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલી ગયો છે. વર્તમાનમાં પણ એ જે શરીર આદિ પ્રવૃત્તિમાં અત્યંત સાવધાન છે. અત્યારે જીવની સાવધાની ક્યાં છે? શરીર. એ ખૂણે ખાંચરે કંઈ થાય તો એને ખબર પડી જાય કે મને આમાં, આ જગ્યાએ, પાછળમાં આમ છે. ખબર, એનું જ્ઞાન ત્યાં આખે આખું પહોંચી જાય. પગના તળિયાની નીચે અત્યારે કેવી ફિલિંગ છે એ એને ખબર છે કે નહીં? આ છે ને સુવાળું છે, એનું જ્ઞાન ત્યાંથી સીધું અંદરમાં ત્યાં જઈને સૂક્ષ્મપણે કામ કરે છે. શરીરમાં કરે છે કે નહીં? એટલી બધી જાગૃતિ એની છે એને કે પોતાની જાગૃતિ એને થઈ શકે એમ નથી. સમજાણું? સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. પોતાના સ્વરૂપને ભૂલવાનું કારણ શું? કે આ શરીર, કુટુંબ, પરિવારનો જે એને સંગ થયો, સમાગમ મળ્યો, એમાં એવો એ તન્મય થઈ ગયો, એને શરીરમય થઈ ગયો. એનો પુરુષ થાય તો કે હું પુરુષ છું, સ્ત્રી થાય તો કે હું સ્ત્રી છું, અને સ્ત્રીને યોગ્ય વ્યવહાર કરવા માંડી જાય. જેવી રીતે બધી સ્ત્રીઓ કરે ને એવું કરવા માંડે. પુરુષ થાય તો જેવી રીતે બધા પુરુષ કરે એમ આપણે કરવાનું. આપણે નમતું મુકાય એમ કે આપણે પુરુષ છીએ. એટલું બધું એમાં એકાકાર થઈ ગયો કે જાણે એ જ હું છું, એ સિવાય હું કઈ છું. તન્મયપણું થઈ ગયું, એકદમ એકમેક થઈ ગયું. એટલે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. વર્તમાનમાં પણ આ જ રીતે ભૂલી રહ્યો છે. ભૂલી ગયો છે એ તો ભૂતકાળ થઈ ગયું, એ તો ગયું. પણ વર્તમાનમાં અત્યારે જ્યારે આ જીનવાણીને સાંભળે છે ને આ વાત સમજે છે, ત્યારે પણ એ શરીર અને કુટુંબ પરિવારમાં એકમેક થઈ જાય છે. એને કારણે પોતાના સ્વરૂપને સ્મરણમાં લઈ શકતો. સમજાય છે? સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું
અપરોક્ષ ભાન પ્રગટે છે. એક તો કૃપાળુદેવ પ્રોબ્લેમ કહેતા જાય છે, પછી એનું સોલ્યુશન પણ આપતા જાય છે. પ્રોબ્લેમ કીએ તો આપણે આપણામાં તપાસવાનું કે આપણો આ પ્રોબ્લેમ છે કે નહીં, તો આપણને ખબર પડે કે આપણે બી આવું જ કરી રહ્યા છીએ. પછી સોલ્યુશન આપે કે હવે પછી કેમ કરવું, તો કે સંઘની નિવૃત્તિ કરવી. નિવૃત્તિ એટલે શું? રિટાયરમેન્ટ. રિટાયર, નિવૃત્તિ કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કોની કરવાની? સંઘની. સંઘની એટલે શરીર, કુટુંબ, પરિવાર આદિ એની નિવૃત્તિ કરવી. એટલે શું? કે રિટાયર થઈને બહારગામ જવું કે નહીં, એની જાગૃતિની નિવૃત્તિ કરવી. એમાં જે આપણી જાગૃતિ છે, એલર્ટનેસ છે, એ છોડી દેવાની. એલર્ટનેસ રાખીને આટલા રોગ થયા, આટલા પ્રોબ્લેમ થયા, તો એલર્ટનેસ થી શું લાભ થયો? થયા કે નથી થયા? બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટ પ્રોબ્લેમ, બધા પ્રોબ્લેમ એક પછી એક થાય છે. આટલું ધ્યાન રાખ્યું તો કેમ થયા પ્રોબ્લેમ? બરાબર છે કે નહીં? શું ફાયદો કર્યો ધ્યાન રાખીને? એક તો શરીરમાં તો કાંઈ ફાયદો થયો નહીં, અને વગર મફતનું કર્મ બંધન કર્યું. ડબલ નુકસાન. સમજાય છે કે નહીં? થયું છે કે નહીં જોઈ લ્યો. આ બદામ પિસ્તા ખોરાવ્યા તો એ પ્લેટિલેટ ઘટે છે. શું કરો? સારું સારું આપણે ખવડાવી છીએ કે નહીં? બધું ક્વોલિટી ફૂડ આપીએ. ફ્રૂટ ખાઓ, કરવા જાય, ઓક્સિજન, ફ્રેશ એર. કેટલું કર્યું તો શું થયું? પાછા પ્રોબ્લેમ તો એટલા ને એટલા છે. એટલે એક વાર તો આની એલર્ટનેસ છોડી દેવાની. આ કરવાનું. કીધું ને શું કરવું? કારણ કે મરણ જ્યારે થવાનું છે એ નક્કી છે. મરણના કાળમાં કયો રોગ હશે એ નક્કી છે બધાનું. જે રીતે મરણ થવાનું છે એ રીતે એ જ સમયે થવાનું છે. એમાં કોઈ ફેરફાર કરી શકે એમ નથી. તો પછી એની જાગૃતિ રાખીને કરવું જ શું આપણે? સમજાય છે? એટલે કઈ બેદરકાર થઈને આત્મકલ્યાણે ન કરવું અને શરીરનું પણ એમ ઉલટું સમજવું. શરીરની સાવધાની પણ આત્મકલ્યાણ માટે કરવી, જેથી આપણું આત્મકલ્યાણનું કાર્ય પૂરું થાય. એવી રીતે આપણે શરીરનું કાર્ય કરવું. એટલા જ પૈસા રાખવા, એટલો જ સંબંધ રાખવો કે જેનાથી આપણું ધર્મનું કાર્યમાં કાંઈ વિઘ્ન ન થાય. એ ઉપરનું જે એક્સ્ટ્રા છે બાકીનો, એ બધા ઉપરથી ધ્યાન હટાવી લેવા જેવું છે. અને આત્મકલ્યાણનું કાર્ય જે છે એ કરવા જેવું છે. નહીંતર ભવિષ્યમાં અનંત દુઃખનો ભોગવટો થશે. કેટલા વાગ્યા ક્યારે આપણે ચાલુ સંઘની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ એટલે પ્રત્યક્ષ ભાન પ્રગટે છે. જે આત્માનું ભાન થાય છે એ પ્રત્યક્ષ છે, ડાયરેક્ટ સીધે સીધું આત્માને
અવલંબીને આત્માના આધારે આત્માનું સ્વસંવેદન પ્રગટ થાય છે. એનું નામ પ્રત્યક્ષ ભાન કહેવામાં આવે છે. એટલે જેટલી અવસ્થા જ્ઞાનની જીવને થાય ને, જાણવું થાય છે કે નહીં, ત્યારે શું થાય? જાણવું બધાને થાય છે. આ બધું જણાય છે ને, પણ એ જાણવામાં આત્મા જણાય છે કે નથી જણાતો? નથી જણાતો ને. પ્રત્યક્ષ ભાન થાય તો એમાં આત્મા જણાય, આ એ જણાય અને આત્મા એ જણાય, બેય થાય એકારે. એવું કાર્ય કરવાનું છે. એનું નામ સમ્યક દર્શન. એવું કાર્ય ગુરુદેવે કર્યું છે, એવું જ કાર્ય કૃપાળુદેવે કર્યું છે. અને જેવું એમણે કર્યું છે અને જે રીતે કર્યું છે એ આપણને અહીંયા બતાવ્યું છે કે મેં આવી રીતે કર્યું છે, તમે પણ આવી રીતે કરો. મેં પણ સંઘની નિવૃત્તિ કરી હતી. સમજણ? એટલે આપણે કુટુંબ, પરિવાર, વેપાર, ધંધો જે પણ પ્રવૃત્તિ છે એ કર્મને આધીન છે અને જેમ થવાની છે એમ થઈને રહેશે. શું એમાં આપણા ફેરફારથી કાંઈ જ થવાનું નથી. સમજાણું? એમ સમજીને એની સાવધાની ઘટાડીને આત્માની સાવધાની કરવા જોઈએ. આ રીતે કૃપાળુદેવ પોતે કામ કર્યું છે અને આપણને બતાવીને ગયા કે અમે આ રીતે, અમે પણ કુટુંબમાં હતા, પરિવારમાં હતા. સમજાય છે? અમે પણ વેપાર કરતા હતા અને એ બધી જ પ્રવૃત્તિમાં અમે આવી રીતે કામ કર્યું છે. તમે પણ આવી રીતે કામ કરી શકો છો. કાંઈ છોડવાની જરૂર નથી. અંદરમાં પોતાનું કામ પોતે કરી શકે. સંઘની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. એટલે પ્રત્યક્ષ ભાન આત્માનું અત્યારે થઈ શકે છે એમ કેવું છે કૃપાળુદેવ. અત્યારે આત્મજ્ઞાન, સમ્યક દર્શન થઈ શકે છે. સંઘની નિવૃત્તિ કરે તો થાય, એના વગર બીજી ધાર્મિક પ્રવૃત્તિથી નહીં થાય. ત્રણ થી આવે તો એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. અસંગપણું એને સર્વોત્કૃષ્ટપણું કહ્યું છે. તેના માટે કે પોતાના સ્વરૂપનું ભાન થવા માટે, પોતાના આત્માનો અનુભવ થવા માટે સર્વોત્કૃષ્ટ અસંગપણું છે. એટલે સંગપણુંને વિસ્મરણ કરવું, ભૂલવું અને પોતાના સ્વરૂપને ખ્યાલમાં લેવું, એવું કાર્ય કરવાનું, જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. આ પ્રવૃત્તિની અંદરમાં બધાય સાધનો આવી જાય છે. એટલે આ સર્વોત્કૃષ્ટ છે. સૌથી મોટામાં મોટું જો કોઈ સાધન હોય આત્મકલ્યાણ તો એ આ છે. 5 સર્વ જીનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. આખી જીનવાણીનો ટોટલ સાર મારી દીધો. તો જીનવાણીમાં એક જ વાત આવે છે, ગમે તે વાત તમે વાંચો એમાં એક જ વાત આવે છે કે પરથી જુદા પડવું, અસંગ થઈ જવું. એના સિવાય એક વાત છે, ટોટલ જીનવાણીનું આખું એક નિચોડ પકડી લીધો. બોલો.
કે ગમે તે તમે વાંચો પણ તમારે એનાથી જુદું પડીને અંદરમાં જવું એ જ જીનવાણીનો સાર છે. આ તમે કર્યું તો તમે બધી જીનવાણીનું વાંચન કરી નહીં. આ તમે નથી કર્યું તો તમે જીનવાણીનું વાંચન કર્યું નથી. સર્વ જીનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. આખો જીનવાણીનો ઉપદેશ જીવ અંતર્મુખ થઈને આત્માનુભવ કરે એના માટે જ છે. બાકી બીજો કોઈ ઉપદેશ જીનવાણીમાં છે જ. એક પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેસોનમેસથી માંડી સેલેસથી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે તે એ જ અસંગતા સમજાવવાના અર્થે વર્ણવી. જેટલું પણ વર્ણન ડિટેલમાં જીનવાણીમાં છે, નાનાથી લઈને મોટું. એક પરમાણુ એટલે નાનામાં નાનું, એને પરમાણુ કહેવાય, એટમ. સ્મોલેસ્ટ પાર્ટિકલ that cannot be divided by 2, further divided by 2, એને શું કહેવાય? પરમાણુ કહેવાય. એટલે નાનામાં નાનું લઈ અને 14 રાજલોક એટલે આખું વિશ્વનું જે વર્ણન જીનવાણીમાં છે, આનું વર્ણન જીનવાણીમાં છે. અને મેસોનમેસથી માંડી એટલે આંખ મીચાવવું અને આંખને ઉગાડવું, એવી નાની ક્રિયાથી લઈને દુનિયાની જેટલી ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે. એ શેના માટે આ બધું વર્ણન કર્યું છે? કે અસંગ થવા માટે, અંતરમાં આત્માનુભવ કરવા માટે આ બધું વર્ણન કર્યું છે. એમાં ખોવાઈ જવા માટે નથી કર્યું. એમાં આશ્ચર્ય પામીને ખોવાઈ જાય છે જીવ, એના માટે એમને કીધું નથી. કહેનાર જે આચાર્ય છે એ તો જંગલમાં રહે છે, એમને તો બધું આખી દુનિયા છોડી દીધી છે. એ કંઈક થોડો એવો ઉપદેશ આપે કે તમે સંસારમાં રખડો. એ તો એવો જ ઉપદેશ આપે કે તમે મારી જેમ બધો ત્યાગ કરીને જંગલમાં આવો અને આત્મામાં લીન થાઓ. જેવું પોતે કરે એવો જ પોતે ઉપદેશ આપે ને, કે હું તો મારા આત્મામાં જાઉં છું પણ તમે સંસારમાં મજા કરો, એવો કોઈ ઉપદેશ આચાર્ય આપતા. અને આ બધા જીનવાણીના શાસ્ત્ર આચાર્યોના લખેલા છે. એ બધા અસંગ દશા પ્રાપ્ત કરવા માટે ઉપદેશ આપે છે. તો એ જ અસંગતા સમજાવવાના અર્થે વર્ણવી છે. આ જો 24-25 વર્ષની ઉંમર કૃપાળુદેવની, કેટલા 51માં કેટલી ઉંમર હશે? 27 વર્ષનો છોકરો. 27 વર્ષ એટલે શું કહેવાય? આખા જૈન શાસ્ત્રનું ટોટલ મારી દીધું એમને. બોલો બોલો, વાંચીને પંડિતોને ખબર નથી પડી. આ જૈન શાસ્ત્રનો અભ્યાસ કરનારા પંડિતો 50 વર્ષથી અભ્યાસ કરે છે, પણ એના શેના માટે આ જૈન શાસ્ત્ર શું કહેવા માગે છે એ વાત એને નથી સમજાડી. માટે પોતે અસંગ નથી ત્યાં વાંચીને. આ 27 વર્ષની ઉંમરમાં એમને નક્કી કર્યું આખું જૈન દર્શન શું કહે છે કે અંતર્મુખ થવું, બધાનો સંગ છોડીને પોતાના સ્વરૂપમાં આવવું. બોલો, બધા સર્વશાસ્ત્રનો અભ્યાસ થઈ ગયો આમાં એમનો. કેમ કે જે ફળ છે એ જે પકડી લે છે ને એને આખી વાત પકડાઈ ગઈ છે. સમજાય છે? પ્રશ્નો કે
બહારમાં જવું શું છે પહેલાં એ આપણે નક્કી કરીએ, પછી અંદરમાં જવાનું વિચાર કરીએ. આપણું જે જ્ઞાન છે એ દ્વાર છે, દોર છે, દોર. આ તમે અંદર આવ્યા ને એનો દોર અહીંયા છે. આ ઘરમાં પ્રવેશ કરવું હોય તો તમારે આ ડોરથી પ્રવેશ કરી શકાય ને. એમ બહાર જવા માટે ને અંદર જવા માટે જે ડોર છે આપણી પાસે એ આપણું જ્ઞાન છે. સમજાણું? બીજી કોઈ ડોર નથી. એટલે બીજા બધા ડોરમાં મહેનત નહીં કરતા. આપણું જે જ્ઞાન છે અત્યારે એ શું કામ કરે છે કે અત્યારે જે ચર્ચા ચાલે છે ને એને જાણે છે. આપણું જ્ઞાન અત્યારે શું કરી રહ્યું છે કે આ પ્રશ્ન છે એનો જવાબ શું છે એ જાણવામાં રોકાયેલું છે આપણું જ્ઞાન. બરાબર છે? હવે એ જ્ઞાન છે એ 12માં રોકાણું છે, કેમ કે આ પ્રશ્ન 12માં છે, જવાબ પણ 12માં છે. એને જાણવામાં આપણું જ્ઞાન રોકાણું છે. બરાબર છે કે હવે એ જ જ્ઞાન છે એ ડોર છે અંદર જવા માટે. તો એને ત્યાંથી અંદરમાં જવું, પોતાના જ્ઞાનની અંદરમાં જવું. જ્ઞાન જ્ઞાનમાં જાય, જ્ઞાન 12માં જાય છે. એની બદલે એ જે જ્ઞાન જે 12માં જતું હતું એ જ્ઞાનને અંદર લઈ જવાનું. જ્ઞાનમાં શું એનું નામ અંદર જવું કહેવામાં આવે છે. સમજાણું? આપણે જ્ઞાનથી બહાર આવી છે અને જ્ઞાનથી અંદર જાય છે. એટલે પોતાના જ્ઞાનને ખ્યાલમાં રાખવું આ પ્રશ્ન કરવા કાઢે એ અંદર જવાનો ઉપાય છે. આપણે જ્ઞાનની વાત કરીએ પણ જ્ઞાનને ભૂલીને જ્ઞાનની વાત કરીએ છીએ. એની બદલે આપણે જ્ઞાનને ખ્યાલમાં રાખીને જ્ઞાનની વાત કરવી, અહીંયા પહેલો ઉપાય શરૂઆત અહીંયાથી થાય છે. તો હું જેની વાત કરું છું એ વસ્તુ તો આ રહી મારા અંદરમાં, એમ એને ખ્યાલમાં લઈને એનો પરિચય કરવાથી એની અંદરમાં જવાય છે. એ એનો ઉપાય છે. પણ આપણે પોતાને ભૂલીને બધી વાતો કર્યા કરીએ. અત્યારે બી પોઝિશન હોય સત્સંગના કાળમાં, તો સંસારની પ્રવૃત્તિમાં ક્યાં આત્માને ખ્યાલમાં રાખવાના આપણે? આ તો પૂરેપૂરો ભૂલી જશું. એટલે આ સત્સંગનો જે સમય છે એમાં પોતાને આત્માને ખ્યાલમાં રાખવાનો પણ આ જ સમય છે. અત્યારે એની જ પ્રેક્ટિસ જો કરતો હોય જીવ, તો એનો મતલબ એ નથી કે એને આ સંભળાય નહીં, સમજાય નહીં, એવું કાંઈ ન થાય. એટલે આ બધું કટ ઓફ થઈ જાય 12માં, એવું કાંઈ થાય. પોતાને ખ્યાલમાં રાખીને મુખ્ય કરીને જો જીવ ઉપદેશ સાંભળે, સમજે તો એને વધારે સ્પષ્ટ સમજાય. ત્યાંથી પછી અંદર જવાનો એને ઉપાય મળે. એ તો તમે વિકલ્પ કર્યા. પણ વિચારને કોણ જાણે છે? પકડવાથી તો કહું તો વિચાર આવ્યા એ કોને ખબર પડી? એ કોણ છે? બસ એ જ્ઞાન છે, એને ખ્યાલમાં લ્યો. વિચાર નહીં, વિચારને જાણનારું જ્ઞાન છે. એ વિચારથી જુદું છે. વિચાર આવે ને જાય છે, પણ વિચારનું જ્ઞાન એમને લે છે કે મને આવો વિચાર આવ્યો. એવું તમે જ્યારે વિચારનું જ્ઞાન તમારા એ વિચારથી જુદું છે કે નહીં તપાસો. એની પ્રેક્ટિસ કરવાથી એ ખ્યાલમાં આવે. જેટલી પ્રેક્ટિસ કરતા જઈએ અંદરમાં પોતાના સ્વરૂપને જ્ઞાનને ખ્યાલમાં લેવાની, એટલું એ જાગૃતિમાં આવે. પુરુષાર્થથી થાય, બાકી બીજો કોઈ ઉપાય નથી. પરિચય નથી કરતા આ બધાનો. આ લોકો નવા માણસો આવે એનો પરિચય કરો છો.
કે નથી કરતા, એને ન પરિચય. એમ આત્માનો પરિચય કરવાનો. એ રીતે આનો કરો. એ રીતે પહેલા શું પરિચયમાં કરો, બધી જાણકારી લો. તમે ક્યાંના છો, કોણ છો, કયા ગામના છો, તમે શું કામ કરો છો, એવી જાણકારી પહેલા લીધી. બરાબર છે. એવી રીતે આત્માની જાણકારી પહેલા લેવાની પરિચય કરવા માટે. બરાબર છે. પછી એનું એક અસાધારણ લક્ષણ આપણે ઓળખી લીધું. પછી ઘડી ઘડી એ વાત ન કરાય. નેક્સ્ટ ટાઈમ મળે ત્યારે પાછું પહેલેથી ન કરાય. કરેક્ટ. હા, ઓળખું છે એમ. શું કે હા, એ ઓળખું છે. એ ઓળખું છે એમાં એને બધી વાત એને ખ્યાલમાં હોય, પાછું ભૂલી ન ગયો હોય. એનું નામ પરિચય. જો અમને કરતા આવડે જ છે, તમે કરો જ છો આખો દિવસ. આવી રીતે શાંતિ અનંત સુનામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે